રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં હોસ્પિટલ સીસીટીવી વાયરલનો મામલો, મહિલાઓના આપત્તિજનક વિડીયો મામલે તપાસ કરવામાં આવી છે। ત્યારે આ મામલે 3 આરોપીઓને આજે અમદાવાદ લાવવામાં આવશે। પ્રયાગરાજથી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ ચલાવતા હતા આરોપીઓએ મહાકુંભના પણ ફોટા ક્લિક કર્યાની શંકા છે। ત્યારે આરોપી સાયબર ક્રાઇમ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો હતો। ત્યારે રાજકોટ હોસ્પિટલમાં સીસીટીવી વાયરલનો આ મામલો હતો, જ્યાં મહિલાઓના આપત્તિજનક જે વિડીયો છે વાયરલ થયા હતા। 3 આરોપીઓને અમદાવાદ ખાતે આજે લાવવામાં આવશે। ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ આ કેસની તપાસ કરી રહી છે। ત્યારે પ્રયાગરાજથી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ ચલાવતા હતા। ત્યારે આરોપીઓએ મહાકુંભમાં પણ ફોટો ક્લિક કર્યા હોવાની શંકા છે। ત્યારે હાલ તો આ 3 આરોપીઓને અમદાવાદ ખાતે લાવવામાં આવી રહ્યા છે। અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે વધુ તપાસમાં હવે ખુલી શકે છે કે સમગ્ર કૌભાંડ કેવી રીતે ચલાવવામાં આવતું હતું અને કોણ કોણ સંડોવાયેલા છે તે તમામ વિગત આ તપાસમાં આવી શકે છે। મોટા ખુલાસા પણ આ તપાસમાં થઈ શકે છે। ત્યારે આજે 3 આરોપીઓને અમદાવાદ લાવવામાં આવ્યા છે, જ્યાં અમદાવાદ સાયબર ક્રાઇમ આ મામલે તપાસ કરી રહી છે।